આજ તો બરાબર ને થાક લાગ્યો હે ને હુઈ જ જાવ હે. આજ તો ગોડાજીને કહી દેવું આવે ને તો દાટવું નહીં. ઊંઘ એવી આવી હે ને બે જગ્યાએ પોણી વાળ્યું ને ઊંઘ આવી હે. થાક જબરજસ્ત લાગ્યો હે. હુઈ જ જવા દે ના હોય તો ગોદરાય નાખવા હુઈ જવા દે ડાયરેક્ટ જ ઊંઘ આવી એવી ને ઋષિયા ઘેર નહીં ને ભૂખે જબ્બર લાગી હે ને હવે તો ડાયાજી ઘેર જઈને કોઈ પ્રોગ્રામ નું કરીએ. ડોશી ખરા તાકરે નાહી જાય હે તો સેતુ નું કોમ ભેગું થયું હે અને ડોશી ઘેર ઉભી જ નહીં રહેતી. લ્યો અઠવાડિયા ને અઠવાડિયા જતી રે. હવે મારા ભાઈબંધ ના તો જઈને કોક કરું તાણા મેળ આવે. પ્રોગ્રામ તો આજ કરવો જ છે ગમે તે થાય. પ્રોગ્રામ કરાવવાનું રહેવું નહીં. રાજે એ રાજે રાજે એટલે હું ગોડાજી હતી રાતે ગયા દોસ્તો વેલા વેલા હુઈ ગયા. તબ યાર ઊંઘ આવી આજ તો બે ટકડે પોણી હતું તો થાકી ગયો બુડો. પાણી તો અમારે એવો હે બુડો, તમારે એકલો ચો હોય હે. એટલે તારે કોમ થયું હોય એમ કર વાત પેલા. આપડો પ્રોગ્રામ રાખીએ હેડો કો. આનો પ્રોગ્રામ મોટા મોટા બનાવી હેડો. મોટા મોટા બનાવ પણ 1 રૂપિયો હાલે નહીં હું એમ. એ તો હું કાઢું હેડો ને બનાવી. ના તા યાર 2-3 તો મફત નું ખાઈ ગયા મારા એકલાઈ. એમ તો તમે ખાઈ ગયેલા હો કોઈ હો, અમે એકલા નહીં ખાધું. હોય તે આનો પ્રોગ્રામ રાખો ગોટા બનાવી તો હું આલું ને. હું 1 રૂપિયો નહીં આલો. તમારો જો સામાન હે બધો સામાન તો નહીં બનાય નહીં તો હું કરશી તાર કોક વગન ખર્ચાનો પ્રોગ્રામ એવો કરો ને તો હેડો ને પૂંખ બનાવીએ. ચોકન પૂંખલ્યા જવું તો તમે એક ક્ષેત્ર પાડ્યું ચોકન એ રૂપિયા હેડો. ગોડાજી આવો હેડો હેડો મોળપા ને પાવ બરાબર હું પૂછ્યા લઉં. આ પેલે આ પોઈન્ટ બોલ પી લે પછી કહેતા નહીં રસ્તા. ના પોણે નહીં પીવું હેડો ત્યાં પ્રોગ્રામ જ કરવું આપડે. પ્રોગ્રામ નું ગોડાજી કરવું હોય ને પેલું ને આમાં આપડે ખર્ચો કશો નહીં થાય. લાકા બાકા તમારે લાવવા પડશે હો. તો બધી લાવીએ હેડો પેલા મોડું થાય ને વાહ લે ગોડાજી બોલો. શેતર કુડું હતા આગળ જઈને વાત કરું બુડો. તારે આટલા બધા જો ચેલો ઘર હકો કોબરી જાય પાવ કહી દે. વાત તો આજે હું ગોડાજી તમારી અને આપડે બેન કોઈને ખબર નહીં પડવા દેવાની ને અમુક પા આપડે લેટવા એ આવી જાય ખબર હે ને તમને. ઓ વાત તો સહી. કશું કરાવું નહીં અને એમને ખાઈ જ જવું હોય. લ્યો હા કદી 1 રૂપિયો કાઢતા જ નહીં. લ્યો કાઢતા હોય તો સારું પાવું. સાચી વાત સર ગોડાજી. એટલે ગોડાજી બોલો. હવે તો કે આપડે જવાનું પૂનમ આપડે આગળ જઈને કહું અરે થોડા હા કેટલા આગળ જાય બુડો આપડે છેલ્લા પહોંચી ગયા આપડે પેલા રંગાજી નહીં. હા એમના અમે વાંચી આવીએ છીએ. અને નહીં રંગાજી અંગાત તો મારા દુશ્મની ના હોય તો આખું પાડી જ ઉઠાઈ લઈએ. પાડી ઉઠાઈ લેવા આપડે કોઈ બીજી કોઈ ચિંતા કરવાની રાતે આપડે કોણ પાડવાનું હોય ગોડાજી. ઓ અમે ખબર હે કે અરે બે તોદવાદ છે ગમે તે પડાઈ કર મેલાની. લે ગોડાજી હા તમે તો શેઠા બેઠા પહેરી ના આયા. ઠંડી છે પડે તૈયારીઓમાં જ રહેવું પડે ને. મને ના કહેવાય મુજે પેલા મારે કહેવાનું હોય ખબર તો મંગુ મંગાઈ. હા બોલો કેવું હા સારું સારું તો કઈ આ ખેતર માં ગયો તો બોલ્યા જતા આ ભૂંડિયા વખા પાડે યાર કહો હેડો આબુ હોય તો કણ પૂંખ ખાવા કના મઈ પેલા રંગાજી નામ જવાનું હોય માથા પાડે હે રે. એ મંગુ તમારા કોમ નહીં માઈક આંગળી તો હો ગરમ ખીચડું કઈ હુઈ જો કરે છે. મને તો ખ્યાલ ફગત ભાઈ લે ઓમનું કોમ નહીં માઈક આંગળી ઓન મૂક્યો હો આવન લવાતા હશે અંગર આપણને બીવરાવા ઉઠી. ઓમને કોમ નહીં આ તો રંગાનું સાફ કરવાનું હો. બે તો પાડ્યા મેલો જ નહીં ગોડાજી. બે તો ખાઈ લાગી ખાઈએ એટલો ખાઈએ બીજો બધા વાલે આલો હો પણ પારિયા 2 મેલો જ નહીં. ચોખ્ખી જ વાત. મારા પાસે રંગા અંગાત મનની દુશ્મની છે ને એટલે હાથ વાર દેવું છે. લે યાર ચોદવું હોય 1 જન્મ નું રગુ તો બહુ દૂધ છે ને બધું. મને મારા બેટા માઈક આંગલી કઈ ગયા ને પણ એમને તું ખાવા દેવો નહીં. આજ જ જઈ રંગાન કોણ ભરવા હો બાજી બાજી મરી જાય. કેટલા મચ્છર મળે રંગાજી. એટલે તમારે ખેતર ભેરાઈ ગયું. કોને ભેરાયું?
ગાયો હતી ના ના તાણે હું ભૂલ્યો હો મય ના ના તાણે પેલા ગોડીઓ ને અને છિયા ગોડીઓ ને પહા આયા આખું ખેતર કાપી નાખ્યું 2 પાળીઓ. ચમ કાપીને શું તે પણ મારું છેતરીને ભૂડ્યો શીખર મારા બેટે અરે હાલત ફોન કરું મારા જસુભાઈ ને નબી અબી જસુભાઈ બે જણા ઉપડી ગયા બી હાલત જાવ હેડે જાવ ને. મારા ખુતી અમને હું કેવું લે જસુભાઈ કેટલા છો અરે હાર ઘેરથી આવો બડો 2 ટોકાની લાકડીઓ લઈને હમણાં ભાજી નાખવા પડશે આ ગોડિયા ડાલા કોક કે ઘવાટી નહીં છે અમારા અરે આવો બી હાલત હોય ઉઠલે જ બેઠો હું આવો હેડો એટલે તમારે કોઈ ઠપકો તો દેવો તો એમને અરે, હું તો ઠપકો દીધો હતો. મને તો એમ કહેતા હતા કે હું તો કોઈ માઈક આંગલી કે તમે માઈક આંગલી છો કે? તમને માય કાંગલી કીધા તાણે? અરે આજ એમને ખબર પડે કે આ રંગો ચેવો છે આજ માય કાંગલી કોણ છે એમને બતાવી દઈએ તા હા હા આવા દો માર ભાઈ જશું ને હવે બતાવી દો તા. હા તા હેડો હેડો ભાગી નાખી એમને. અરે લો બી હાલત થઈને પડતા કરવા હા હેડો. હું મારું કરવા આવ્યો, એમાં અરે લો ઠોકી આજ મેલવા નહીં એમને ભાગી જ નાખો, પડતા જ કરવા એમને એમને. ખબર પડી જો કે રંગાના ક્ષેત્રમાં ઘઉં ના વઢાય હે હા, ઘઉં ના ખવાય હે હા બે હેડો. પાડીઓ એટલે ઓછો કહેવાય. અરે 2 પાળીઓ વાઢ્યો આ તો મંગુ કે હે 2 પાળીઓ બરોબર હવે કેટલો વાઢ્યો તો હું ખબર આપણને આપણો ખબર ના, આપણને અને તમને કઈ કઈ ખાધું લે કે ક્ષેત્રમાં રહ્યો પણ હું મારું કરવા આવ્યો, એમાં એને આપણું પણ વાળું કઈ તરત હેડી ને હારું તું કતો મને કેવું તું પથારો તો ના થવું ખબર તો હે કે આપણા ગુમના મોળો ચેવા હે ને આ દિવાળી તો ચોપી છે પણ જોવા તો જવું તો પડશે જ. કેવા બાકા એ તો જોવું. આ જ્યાં તે મારા બેટા લે ડાયાજી. હા એ કેવું કર્યું ને ખબર હે? હા અમે ડુસી બે પોચી ડુસી એના સીધે વાટી બરોબર. હા તેરે માં જેવો છો હોમો આવ્યો ને. હા રંગો તે પોચી બધું પડાવી લીધું મારતો લ્યો એટલે એરી રીહા મારે એટલે હા ને તેરી આજ રીત પૂરી જ કરી નાખવી છે. 2 પાળીઓ તો વાંધો જ છે એનો. રંગુ હોવે. રંગુ રહ્યું ને ઓમી તો એવું જ છે ચોદવું થોડું હોવે. અને પેલું મંગુરું રહ્યું ને જીવ એ તો પાવ હાવદી માઇકાંગલી તે લઈને ડોસીએ મારે ને તે છે લુકા તલાન તો વાજેલું એ તો ડોશી ક્યાં હિંમત કરે હે? ઓવે ડોશી, હા. એ તો એની ડોશી ક્યાં ને હા. કે હમણાં અંગાત જજો હા. તો જ જાય હા નત પાવ બારે નહીં ન્યા કરતો. અરે તે દર પરાણે ખાવાનો તો તું મીએ ઠપકો આલી ખાવા લવડાવી અત્યારે તું તમે જોજો ને છેલ્લા વાગ્યા ખાલી 12 વાગ્યા હે ને હા. એટલે જઈને હમણાં ખા લ્યો ખાતા ભેગા હમણાં. એમ તો મેલવાનો નહીં હા, દાયાને હું પાડી જ દેવાનો કે છું. ગોડાને મું ભાત નાખે બરોબર એટલે તમારે ડાયલાને પાડી જ દેવાનો હ પાડી જ દેવાનો એને તો. છોડવા નહીં પેલા દાળ મારા ખોટી આપણા ક્ષેત્રના સીધી ચાલ લઈ ગયા હ. વાહ, બરોબર એટલે આ જીમને હરખા કરી નાખવા હ આ હાથમાં આયા કાપા હ બે પગ ભાગી જ નાખો ભાઈ એને. સવારે દાડા ઉગે જે થયું એ થઈ પડી ગયું હા, હા. બરોબર પણ છોડવા નહીં એમને છોડવાના તો નહીં. સારું હેડો આ તમને ખબર પડે કે આ રંગાના ક્ષેત્રમાંથી કેટલા ઘઉં વઢાય હે લે ગોડા કેટલું રહ્યું હા આઈ જોઈએ. આઈ ગયું વાહ. હા જોઈને જ ત્યાં ગોડાજી ડોસીએ ખાવાની આલી ઉભા થો આ બધો ભાગરી ભાગરી વેરી નાખી તમે. લ્યા એટલે જાણો ગોડાજી આમ તો આપણો રંગો આઈ જાય ને તો અરે બગાડશે. ભાગરી બોધ દઉં. અરે નહીં એ તો મેં લાવા થા બધી પૂંખ આપડે અરે ને હા. કેટલી વાર લાગવાની હે. લેજો જલ્દી આલો મોલ ગાલે કા અને હવે જોઈ લેજો ભૂઈના પડતા પા આ ડોશીએ ખાવાની હાલું ના પ્રોગ્રામ કરવાની વાત જ એ હે ને તાણ બીજી હા. વાત છો હક્યો. તે ડોસી તાર ચોકન જઈએ તે બધો પિયર જતી રે એવું કરવાનું કયો. હા તારે જોજે વાયર હા વો કરંટ ના આવ પા. વો રે મારા ગોડાજી આપણે બેસી જ જાઓ. તું તો બાપો છે ઘર બનાટ આવે નહીં બેસજો જલ્દી અરે તમે આમ પેલી સાઈડ જોઈ લ્યો ને આવતા કરતા ચોક કદાચ છે વો નહીં આવતા. વખોડજો હટજો જલ્દી તુરજો હટજો ફટાફટ લઈને દી બે પાડીએ લઈ લેવા હું ગોડાજી જોજો મોટા ભાઈ આ કટલીઓ ખુલ્લું મેલે. લે તાળ એમને તો એમને બાનું હતું એ તો ના વાખવા રે આજુબાજુ મોટા ભાઈ યાદ રહ્યા ને આ મેલવા નહીં પણ એમને હો ભાગી નાખો બે પગ. છોડવા તો નહીં જ એમને તમે જુઓ પૂરા પૂરા ભાગી નાખો હોય અને અરે ના છોડવું આ ઝાટકા મશીન મેલેલું હતું આમ મારા ખુદ ગોડાજી
મજરા આવી છે પણ મારે જોવું પડશે મારે આ બાકી મટકે તો સોડાબા નહીં મેળવા નહીં એમને ભાગવાના તો સોવાનું નહીં લાવો બધું બાર લાવો ઓય લાવો કોની પથારી ફેરીને કેવું ગોડાજી કર્યું સોવાના નહીં તમને મારા ઘઉંની દશા કેવી કરી તમે લે કેટલા ઘઉં લઈ ગયા પણ થોડાક જ ઘઉં લીધા હે ને અરે ખાલી થોડા તો લીધા આપણો કેટલા લીધા હે જોવો થોડાક જ લેતા હતા અમે પૂંખ પાડવા માટે લે જસુભાઈ જોતા હોય ને ચેટલા અમને ઘઉં કાપે આપડા જોતા હોય ને તમે હા જોતા હું ચાલુ હોય ને તો ચાલુ હું જાય નહીં ભાઈ અરે ના દવા દો એકે ને હવે પૂંખ પાડે એટલા લીધા એ તો હાલ ખબર પડશે ને ચેટલા લીધા હે એ રંગાજી બહુ નહીં લીધા અરે અભી હાલ ખબર પડશે ને પણ ચેટલા લીધા હે બહુ નહીં લીધા થોડાક જ લે લીધા. જસુભાઈ કેવું હે હા કેવું હે કયો ને બહુ નહીં મોટા ભાઈ આટલા જ કાપ્યા હજુ તો લે તમે ચમ આવું કર્યું યાર અમે તો થોડાક જ લીધા લીધા, તમે તો ખાય વાતે વાપરતા તો અમને તો સમાચાર એવા મળ્યા કે તમે બધા મારા બે પાડ્યા ઘઉં વાટી ગયા હે. ના ના રંગાજી તો તમે આ ઘઉં તો આટલા જ વાટેલા આલ્યા જસુભાઈ અમને અરે આ તો પૂંખ પાડવા લીધા તા ગોડાજી ખાવ તો લેવા આયા લે સ્પેશિયલ પણ તમારે અમને કઈ તો જવું તું કે અમે પૂંખ લેવા જઈએ હે પણ એમાં તો હું કહેવાનું આટલામાં તો લગીરમાં તમારું તમારો ખુદ પેલો મંગુ તો અમને ચેવું ભરાઈ ગયો હે ચેવું ભરાવી બે દે પાડ્યા કે તો બે વાટી પાડ્યા તમારા નાખ્યો. ઘઉં વાટી ગયા હે રે અરે વાટતા હશે રંગાજી ગોડા હશે એટલે બધા વાટતા હશે એટલે તમે મજાક તો નહીં કરતા ને ના ના મજાક કરતા હશે યાર જસુભાઈ પેલા અમે બે ભેગા રહ્યા ને એટલે એને નહીં પોહાતું એટલે તમને હલાળા તો કર્યા આ છે. જસુભાઈ હું કરેલું આ મંગુ એ એમને બેને કોક રી હશે ને રી કાઢી તમારા ઉપર એ હા, લીધો. હા. આપણો બરોબર? બગાડીને હા. બગાડવાનું કર્યું આપણને વાહ. અમે બે ભેગા રહ્યા ને એને નહીં પાલાવતું પાવ હા. સાચી વાત હવે નકા આપણને કેવા આવ્યો એ રહ્યો એટલે આપડે હું ઘેર બેઠો હતો ને આપડા ઓટલા પર હા. એ આઈને કેતો હતો મને કે તમારા બે પાડ્યા ઘઉં વાઢી નહીં ગયો ને અમને તેમને મને માય કાંગલી કીધું ને ઓમ કીધું ને તેમ કીધું એવું બધું કેતો હતો એ રહ્યો. એટલે મને ફોન કર્યો તમે તમને ફોન કરીને મેં બોલાયા હા હા અમે તો કશું બોલ્યા જ નહીં પણ ના ના આઈને રંગાજી. જોયું તારે ખબર પડી કે આ તો આટલા જ વાટે હા પણ તમે ચો વાતો ભરવા જ રહ્યો સીધા એટલે પણ દેવા અમને જ ઘેર નહીં કીધું એવું એટલે પછી અમે ચોથી વાપરવા રહીએ તમારું નહીં, એ તો હલાલ ફિટિંગ વાળો પાહો એ ફિટિંગ વાળો પણ એક દાડો એના કુરીના ઘઉં તો ભરી લેવા પડશે હા એવું હા કોક કરવું બરોબર. તો પડશે. તો કરી આ લઈ જઈએ લઈ જો તાર દાદી લઈ લો અને એટલે પાણી આપણે. છોડાવવા ડુહાન હા. બરોબર એટલે એ વાતે તમને મોજે દરિયા થઈ જાય થઈ જાય. હા લ્યો ને. લઈ લો ના. ગોડાજી લઈ જવાના